શું જતા લે? અરે ભાણો કે મારે મામા ગોળો ખાવો હોય તો મેં કીધું અહીં તો કંઈ સારો મળતો નથી તો પેલો 4 કિલોમીટર આગળ ચોકડી ઉપર પેલો રાધેશ્યામ ગોરાવાળો નહીં ઉભો રહેતો ત્યાં કીધું મસ્ત મળે આપણે અમે બે અહીંયા જ્યાં હતા ગોળો ખાઈને ભાણાના કેટલા દિવસ થયા? 4 દિવસ. તો તમે એને ગોળો ખાવા લઈ જાય. કાલ હાજે આપણે બધા બેઠા હતા તો ઈ તો કશું નહીં બોલ્યો. તો એ મોટા ઉપાડે મામા થવાના ઓફર ખાવા તમને તો પાછા કે હેડા ભાણા ભાઈ એ નવી હોટલ બની હે ને તો આપણે જમવા જઈશું કે આ જબરું તમારું. અને વેકેશન પડ્યું નહીં કે ભાણા ભાઈ આવે તરત જ હેડા આપણે વોટર પાર્ક જઈશું, હેડા આપણે આમ જઈશું અને ફરવા જવાનું હોય એટલે ભાણાને લીધા વગર જવાનું નહીં. જબરું તમારું. અને અમે જો બજારમાંથી કંઈ પણ વસ્તુ મંગાવી હોય તો કશું નહીં લાવવાનું. અને ભાણા ભાઈ આવે એટલે કેસર કેરીની પેટીઓ લાવશે, આ લાવશે, તે લાવશે, બધું ફ્રૂટ લાવશે, પછી કે કાપીને ભાણાને ખવડાવજે. એટલે અમે શું બધા ગધા મજૂરી કરીએ ઘરમાં? અને મૂન માર સોડી તો ગમે એટલું તમને કે કરીએ ને તો તમે અમારા માટે કશું જ લાવતા નહીં કે નહીં અમને ચઈ હોટલમાં જમવા લઈ જતા. એટલે અમારે બધી ગધા મજૂરી જ કરવાની આખો દિવસ. તને નડે શું? તમારા ભાણિયાને બધું કરી આપો અમે બે માં દીકરી શું કરીએ ઘરમાં? એટલે તારે કહેવાનો મતલબ શું? ભાણો આવ્યો તેના માટે કંઈ ના કરું. હું એવું નહીં કહેતી તમે ના કરો, પણ અમારા માટે તો કરો. અમે તમને મહિનાથી કહીએ ને કે અમને હોટલમાં જમવા લઈ જજો તોય તમે આમ ગનહારતા જ નહીં ને. એટલે તને ભાણાવા કરવું એટલે નડે તને? તો નડે જ ને. અમને ના લઈ જાઓ અને એને લઈ જાઓ તો ના નડે? મારો ભાણિયો કે મારી બેન રહી ને એ 12 મહિનામાં એક વખત આવે. કેટલા દાડા? 4-5 દાડા, 7 દાડા માટે. બરોબર? આમ વાત સાંભળતું. તારી વાત હું એવું નહીં કહેતો તું ખોટું કહે, પણ હું તને કહું કે અઠવાડિયા મહિનામાં કે એવી રીતે નહીં આવતા રહી. 12 મહિને વેકેશન પડે ભાણા તાણે એ આવે. બરોબર? અને નાનો હોય એટલે આવે, મોટો થઈ જાય પછી તો આવવાનો નહીં. બરોબર? આવ્યો હોય હવે એની પાછળ આપણે કદાચ 5-25 વાપરી નાખીએ એમાં આપણું શું લૂંટી જાય? ભાણિયો હે બામણ બરોબર ગણાય. બરોબર? બીજી વાત, મારી બુને કંઈ આટલા દૂર રહે બનેવી તો અહીંયાથી અહીંયા આવતી નહીં. 12 મહિનામાં એકાદ વખત આવે તો એના માટે કદાચ 5-25 રૂપિયા આપણે ઘરે જઈએ ને તો કંઈ ફરક પડવાનો નહીં. અને તને કે હિમાનીને ના પાડવાનું એક કારણ હોય કે આપણી તાર પરિસ્થિતિ નહીં કે હપ્તા ભરવાના બાકી છે, મકાનના આ હતી, એટલે હું તને ના પાડતો. ભાણિયો હવે આવ્યો હોય 12 મહિને એક વખત તો એને થોડુંક તો હોય ને મામા માટે કે મામા મારા મામાઓને ત્યાં જવાની મજા આવે. હવે મોટો થઈ જશે પછી ચા કોઈ જાય તું જાય તાર મામા ના હું જ્યો મારા મામા. બરોબર? હવે આપણે કંઈક કદાચ આપણા મામાને ત્યાં જાય, હિમાની મામાને ત્યાં જઈએ તો એને થોડુંક તો હોય ને કે આપણને કંઈક મામાને કંઈક કરે કે આ બસ એટલી જ વાત છે. હું તને એવું નહીં કહેતો કે તને નહીં લઈ જવી કાંઈ. આપણે આ હપ્તા ભરાઈ જાય ને મકાનના પછી આપણે કોઈ ખર્ચો કરો પછી તમ તાર તું ક્યાં અહીંયા જશું. અને ભાણો આવ્યો હોય ને તો મોટા જીવથી એને રાખ બેટા. એનો તારે અપવાદ ના લેવાય. એની સામે શું કરવા જોઈએ? તું ભાણાને તને વારક થવો જોઈએ કે ભાણિયો 12 મહિને એક વખત આવે. લોકોને ત્યાં ભાણિયા આવતા નહીં એની તકલીફ. આપણે ત્યાં આવે બામણ બરોબર બામણ બરોબર કહેવાય એક ભાણી. ના હોય ત્યાં સુધી આવ પછી મોટા થઈને નહીં આવતા. બસ તો પછી એને રાખ ને બેટા. આવશું તો ભાણિયાને લઈ જાવ ના આપણી તકલીફ છે, તકલીફ પૂરી થાય એટલે આપણે બધું તું કે બધું કરશું.